પૂર્વ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે ખેડૂતોની પીડા સમજી રૂપિયો આપવાના ગ્રાહકો આપણને કહેતા હોય કે તમે ખાડા ગારો નાખો કેટલો સહન અને ન કરવા જાય તમારી પોલીસ આવી જાય. અમે પોલીસના વિરોધી નથી, પણ ભાડે પોલીસ દાદાગીરી કરે ને ખેતરમાં. દાદાગીરી કેવી કરે? તમે એક વસ્તુ સમજો, બધું કહી દીધું, બધું સાચું. એક વસ્તુ સમજો, મારા ખેતરમાં મારા હાથ બાર માગે ને કા માર મરી જવાય ને કાંઈ માર નાખે, બે વસ્તુ કરે. હા બરોબર. મોરબીના ખેડૂત આંદોલનમાં હળવદ ભાજપના નેતાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જી હા, ખેડૂત આંદોલન વચ્ચે હળવદ ભાજપના આગેવાનનું નિવેદન. પૂર્વ ભાજપ મહામંત્રીએ ખેડૂતોની જે પીડા છે તે પીડા સ્વીકારી છે. પૂર્વ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે ખેડૂતોની પીડા સમજી ખેડૂતો પર બહુ અત્યાચાર થયો આવી વાત ભાજપ નેતાએ કરી. પોલીસે ખેડૂતોને ખૂબ માર્યા આવ્યો સ્વીકાર્યું ભાજપ નેતા ઘનશ્યામ ગોહિલે. મામલતદાર કચેરીની આ બેઠકનો વિડીયો છે તે વાયરલ થયો છે. ખેડૂત મુદ્દે ભાજપ નેતાના નિવેદનથી ખળભળાટ મચ્યો. ખેડૂતો પર પોલીસે જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહી મુદ્દે પણ નવા સવાલો ઉઠ્યા. વાયરલ વિડીયોએ રાજકીય ગરમાવો છે તે પણ વધાર્યો છે. ખેડૂત મુદ્દે ભાજપની અંદરથી જ આ અવાજ ઉઠ્યો છે. મોરબીમાં ખેડૂત મુદ્દે ફરી એક વખત રાજકારણ છે તે રાજકારણ ગરમાયું છે. છેલ્લા 13 દિવસથી મોરબીના જેતપરમાં ખેડૂતો છે તે ઉપવાસ આંદોલન પર બેઠા છે અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલ છે તેઓને ખેડૂત રજૂઆત કરે છે મામલતદાર કચેરીની અંદર. અને એ જ સવાલ દરમિયાન પૂર્વ ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે ખેડૂતોની પીડા સમજીને સ્વીકારે છે કે પોલીસે ખેડૂતો ઉપર બહુ અત્યાચાર કર્યો છે, પોલીસે ખેડૂતોને ખૂબ માર્યા છે આવી વાત ભાજપના નેતાએ સ્વીકારતા અત્યારે રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે કે હવે ભાજપના નેતાઓ પણ એ ખેડૂતોની વેદના, ખેડૂતો સાથે જે કૃત્ય કરવામાં આવ્યું પોલીસ દ્વારા, જે દમનગીરી કરવામાં આવી એ દમનગીરી સ્વીકારી રહ્યા છે. આવું સ્પષ્ટપણે આ વાયરલ વિડીયોની અંદર આપણે દેખાઈ રહ્યા છે. વાયરલ વિડીયોમાં રાજકીય ગરમાવો અત્યારે હાલ એ વધાર્યો છે. ખેડૂત મુદ્દે ભાજપના નેતાએ જ એ સવાલો ઉઠાવતા અને ખેડૂતોની પીડા સમજતા અત્યારે અનેક એ સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું હકીકતે ખેડૂતો ઉપર દમનગીરી કરવામાં આવી હતી. ત્યારે મોરબીમાં ફરી એક વખત ખેડૂત મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે આવો એ સવાલ જોઈએ જ્યારે હળવદ મામલતદાર કચેરીની અંદર ખેડૂતો જ્યારે ભાજપના નેતાઓને એ રજૂઆત કરે છે ત્યારે ભાજપના પૂર્વ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે ખેડૂતોની પીડા સમજતા શું કહ્યું? આવી અધિકારીઓ વાત કરે. રૂપિયો આપવાના ગ્રાહકો આપણને કહેતા હોય કે તમે ખાડા ગારો નાખો કેટલો સહન અને ન કરવા જાય તમારી પોલીસ આવી જાય તો કેટલું આ બધી વાત અમે અમે પોલીસના વિરોધી નથી, પણ ભાડે પોલીસ દાદાગીરી કરે ને દાદાગીરી કેવી કરે? તમે એક વસ્તુ સમજો, બધું કહી દીધું, બધું સાચું. એક વસ્તુ સમજો, મારા ખેતરમાં મારા હાથ બાર માગે ને કા માર મરી જવાય ને કાંઈ માર નાખે, બે વસ્તુ કરે. હા બરોબર. સાચું જ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.